ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। शन्नो मित्रः शं वरुणः शन्नो भवद्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्म त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु भक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्।
ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. હે મૂઢ મતે, ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે, નહીં રક્ષતી ડુંકૃય કરણે. આ વ્યાકરણનું સૂત્ર તારું રક્ષણ કરશે નહીં. માટે ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. ગઈકાલે આપણે છેલ્લે વિચાર મૂક્યો હતો, નહીં રક્ષતી ડુંકૃય કરણે. ક્યારે? તો કે સન્નિહિતે કાલે, સંપ્રાપ્તે સન્નિહિતે કાલે નહીં રક્ષતી. આ નહીં રક્ષણ ક્યારે કરે? તો કે જ્યારે નિશ્ચિત કાળ મૃત્યુ એ જ્યારે આવશે ત્યારે આ ડુંકૃય કરણે તારું રક્ષણ કરી શકશે નહીં. અને ગઈકાલે આપણે છેલ્લે વિચાર મૂક્યો હતો, ત્યાંથી આગળ જઈએ કે આ ડુંકૃય કરણે એ ધાતુનો પ્રયોગ ભગવાન શંકરાચાર્યજીએ એ 2200 ધાતુમાંથી એ જ ધાતુનો પ્રયોગ કેમ કર્યો? બીજી કોઈ ધાતુનો નહીં. વૃશ્ચ છેદને કે ગમ ગચ્છ, પાપીવ, સ્થાતિષ્ઠ, આ ઘણા બધા ધાતુઓ છે, પણ એમાંથી કોઈ ધાતુનો પ્રયોગ ન કર્યો. અને કૃ કરણે, ડુંકૃય કરણે, કૃ ધાતુ એ શા માટે વાપર્યું? તો કે એની પાછળનું રહસ્ય છે. કૃ ધાતુ પ્રયોજવા પાછળ ભગવાન શંકરાચાર્યજીએ કંઈક નિર્દેશ કરવો છે. ગઈકાલે 2 વાક્ય સંસ્કૃતના બોલીને મૂકી દીધું હતું. અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ કર્મેણ, પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ્ઞાનેન. આ બતાવવું છે ભગવાન શંકરાચાર્યજીએ. એટલા માટે કૃ ધાતુનો પ્રયોગ કર્યો છે. અને આગળ વિચારણા આપણે કરી છે, એટલા દિવસથી કરી રહ્યા છીએ કે કૃ કરણે, ડુંકૃય કરણે આ ધાતુ ઉપલક્ષણ છે. અને ઉપલક્ષણ એટલે શું? કે જેના દ્વારા નિર્દેશ એકનો કર્યો છે, પણ એના દ્વારા ઘણું બધું બતાવી દેવું છે. માત્ર કૃ કરણે ભાષાના વ્યાકરણની માત્ર વાત નથી કરતા, પણ ગઈકાલે આપણે એ જોયું હતું કે આ ધાતુનો પ્રયોગ એટલા માટે કર્યો છે કે જે આ ભૌતિક ક્ષેત્રના જ્ઞાન છે, ભૌતિક વિદ્યા, અપરાવિદ્યા, એ અપરાવિદ્યા અંતર્ગત કોઈ પણ જ્ઞાન એ તારું રક્ષણ નહીં કરે. ડુંકૃય કરણે રક્ષણ નહીં કરે એટલે આ ભૌતિક ક્ષેત્રનું કોઈ પણ જ્ઞાન હોય એ તારું રક્ષણ કરશે નહીં. અને એના દ્વારા બીજું બતાવે છે કે આ ભૌતિક સમૃદ્ધિ, સંપત્તિ, એ પછી પુત્રની હોય કે ધનની હોય, સત્તાની હોય, એ કોઈ પણ સંપત્તિ જે છે એ પણ તારું રક્ષણ કરશે નહીં. અંતકાળ જ્યારે આવશે ત્યારે આમાંનું કોઈ રક્ષણ નહીં કરે. એટલે ડુંકૃય કરણે દ્વારા ભૌતિક ક્ષેત્રનું જ્ઞાન, સમૃદ્ધિ બધાનો ઉલ્લેખ કરે છે. અને અહીંયા કૃ એટલે કરવું. અને કોઈ પણ કાર્ય કરવા માટે ક્રિયા જોઈએ. આ ભૌતિક ક્ષેત્રનું જ્ઞાન કે ભૌતિક સંપત્તિ મેળવવા માટે શું કરવું પડે? ક્રિયા. અને ક્રિયા એ કૃ ધાતુ બતાવે છે. કૃ એટલે કરવું. કૃ ધાતુનો અર્થ થાય કરવું. તો એ કરવાનું જે છે ક્રિયા, અને ક્રિયા દ્વારા જે કંઈ મળે એ તને પરમાત્માની પ્રાપ્તિ કરાવનારું નથી. એટલે અને ક્રિયા દ્વારા શું મળે? કર્મ કરું તો મને શું મળે? તો કે બહારનું જે મારું નથી, મારી પાસે નથી, એ બધું કર્મથી પ્રાપ્ત થાય. પણ જે સ્વયં હું જ હોઉં તો એની પ્રાપ્તિ કર્મ વડે થાય નહીં. મારી પાસે જે અપ્રાપ્ત હોય, જે મારી પાસે હોય જ નહીં, એની પ્રાપ્તિ કરવા માટે મારે શું કરવું પડે? કર્મ કરવું પડે. એટલે કર્મ ક્યાં છે? અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ કર્મેણ. જે મારી પાસે નથી એને મેળવવા માટે મારે કર્મ કરવું પડે. પણ સ્વયં હું જ હોઉં તો એ હુંને પ્રાપ્ત કરવા માટે કર્મની જરૂર પડે નહીં. અહીંથી મારે દરવાજા સુધી જવું હોય તો એ મારાથી દરવાજો દૂર છે, જુદો છે, તો મારે અહીંથી ઊભા થઈને ત્યાં સુધી જવું પડે, ત્યાં સુધી પહોંચવા. અથવા કોઈ પણ વસ્તુ મને જોઈતી હોય તો મારે અહીંથી
વિષ્ણુભાઈ આ પત્રિકા આપતા હતા, પેમ્પલેટ ભજ ગોવિંદમ, તો એ મારે જોઈતું હોય તો શું કરવું પડે? ત્યાંથી ઉઠીને અહીંયા આવવું પડે, કારણ કે એ મારાથી જુદું છે, દૂર છે. એટલે જુદું હોય, દૂર હોય તો એની પ્રાપ્તિ કરવા માટે કર્મ કરવું પડે, એમને એની પ્રાપ્તિ થાય નહીં. એટલે કર્મ દ્વારા તું જે કંઈ પ્રયત્ન કરીશ, ભગવાન શંકરાચાર્યજી મહારાજ અહીં ડુંકરું કરણે, કરવું, કરવું ધાતુ એ પ્રયોગ કરે છે, ક્રિયા. એટલે ક્રિયા દ્વારા એ ગોવિંદ મળશે નહીં. તું ગમે એટલી ક્રિયા કરે પણ એનાથી તને ગોવિંદ પ્રાપ્ત થશે નહીં. કે છે ગોવિંદમ ભજ, આપણે જોઈશું એ ગોવિંદ શબ્દનો અર્થ. તો એ ગોવિંદની પ્રાપ્તિ કરવાથી થાય એમ છે નહીં. પણ એની પ્રાપ્તિ કેવી રીતે છે? પ્રાપ્તસ્ય પ્રાપ્તિ. અને એ પ્રાપ્ત જે હોય એની પ્રાપ્તિ, પ્રાપ્ત હોય એની પ્રાપ્તિ કરવાની હોય. તો કે હા, તો કે મારી પાસે આ વસ્ત્ર નજીક છે, પ્રાપ્ત જ છે, તો એની પ્રાપ્તિ કરવા કંઈ કરવું પડે? તો કે કંઈ ના કરવું પડે. અને છતાંય એની પ્રાપ્તિ કરવા માટે અપ્રાપ્ત થઈ જાય, પ્રાપ્ત હોય અને છતાંય અપ્રાપ્ત જેવું લાગે, તો એની પ્રાપ્તિ કરવા માટે શું કરવું? જે મારી પાસે જ છે, સ્વયં હું જ છું, અને એ મારા માટે અપ્રાપ્ત થઈ ગયું જાણે કે, તો એની પ્રાપ્તિ માટે શું કરવું પડે? તો કે જાણવું જ માત્ર છે, જ્ઞાને. જ્ઞાન પ્રાપ્તસ્ય પ્રાપ્તિ જ્ઞાનેન. પ્રાપ્ત છે અને છતાંય અપ્રાપ્ત જેવું લાગે છે, તો એની પ્રાપ્તિ કરવા માટે હું ગમે એટલું કર્મ કરીશ તો એ પ્રાપ્ત ન થાય. 10મા છોકરાને 10માની પ્રાપ્તિ, વાર્તા બધાને ખબર છે એટલે કહેતો નથી. 10માની પ્રાપ્તિ એ 10માને શોધે છે, એ નિત્ય પ્રાપ્ત જ છે, પોતાને એ જાણતો નથી એટલે અપ્રાપ્ત થઈ ગયો. પોતે એને જાણતો નથી માટે એને માટે એ 10મો કેવો છે? અપ્રાપ્ત. પણ એની પ્રાપ્તિ કરવા માટે એને જંગલ ફેંદી વેળા, આખું જંગલ અને નદીમાં ડૂબકા માર્યા, અને છતાંય 10મો મળ્યો નહીં. કેમ? તો કે કર્મ તો ખૂબ કરી લીધું પણ એ કર્મથી પ્રાપ્તિ થઈ. કેમ? કે એ તો પોતે જ પ્રાપ્ત હતો, અને પ્રાપ્તની પ્રાપ્તિ કેવી રીતે થાય? જ્ઞાનેન, આપ્ત વચનેન. સદગુરુ શાસ્ત્રના વચન વડે એની પ્રાપ્તિ થાય. અને એ પ્રાપ્તિ કરવા માટે કોઈ કર્મ કરવું પડે? કર્મની કઈ આવશ્યકતા નથી, માત્ર જાણી લો. આપણી પાસે આ ચશ્મા પ્રાપ્ત જ છે પણ ભૂલાઈ જાય. માળા મેં પહેરી હોય અને હું ભૂલી જાઉં, અને પછી શોધાશોધ કરું, મારા માટે માળા કે ચશ્મા શું થઈ ગયા? અપ્રાપ્ત. પ્રાપ્ત છે પણ મને એનું ભાન, જ્ઞાન નથી. અજ્ઞાનને કારણે શું લાગે છે? પ્રાપ્ત હોવા છતાં અપ્રાપ્ત થઈ ગયા. પણ એની પ્રાપ્તિ કેવી રીતે થાય? હું શોધતો હોઉં તો કઈ મળે નહીં. કોઈ પૂછે કે શું કરો છો? તો કે જો ને આ ચશ્મા મળતા નથી, એટલે એને હસવું આવે. અથવા તો એ માળા એ જોઈ લે કે માળા મળતી નથી, પણ એ માળા જોઈ લે અને કહે છે કે આ તમારા આમ જરા કઈ હાથ કરો તો, કે અહીંયા આંખ પાસે હાથ લઈ જાઓ તો. એ જાણ, એક શબ્દ જાણતાની સાથે જ એની પ્રાપ્તિ. એટલે અહીંયા કૃકરણે, ક્રિયા દ્વારા તું પરમાત્માને મેળવવા પ્રયત્ન કરીશ તો તને મળશે નહીં. અંતકાળે નહીં મળે. આખી જિંદગી તું એક ક્રિયા કરતો જ રહે, કરતો જ રહે, કરતો જ રહે, તને એ મળશે નહીં. એના માટે તારે જાણવાનું છે, એનું જ્ઞાન મેળવવાનું છે. એવું દર્શાવવા માટે કૃકરણે ધાતુનો પ્રયોગ કર્યો છે, બીજી કોઈ ધાતુનો નથી કર્યો. એટલા માટે કે આ દર્શાવવું છે કે ક્રિયા દ્વારા એ પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. બીજો અર્થ આપણે જરાક સહેલો જોઈએ. કૃ ધાતુ છે એક્શન બતાવે છે, ક્રિયા બતાવે છે. અને અહીં ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે નહીં નહીં રક્ષતી ડુંકૃ કરણે. અને એના દ્વારા ભગવાન શંકરાચાર્યજી મહારાજ એવું કહેવા માંગે છે કે આ ક્રિયા જે છે એ તારું રક્ષણ કરશે નહીં. આ તો આપણે શાસ્ત્રગત થોડીક ચર્ચાઓ જોઈએ, પણ આપણે હવે વ્યવહારને આધીન જોઈએ. ક્રિયા, વ્યવહારમાં જે ક્રિયા છે, એક્શન છે, એ તારું રક્ષણ કરી શકશે નહીં. મારી ઈચ્છા શું છે
તો કે આ સંસારમાંથી મુક્ત થવું છે. અને સંસારમાંથી મુક્ત થવા માટે હું પ્રયત્ન કરું છું. મારી ક્રિયા ક્યાં છે? આ સંસારમાંથી મારે છૂટવું છે અને એ છૂટવા માટે હું ધમપછાડા કરું, ઉપર નીચે થાઉં છું. અને એના અર્થે હું શું કરું છું? તો કે પ્રયત્ન, ક્રિયા. સંસારમાંથી છૂટવા માટે ક્રિયા, અથવા તો મૃત્યુથી બચવા હું અનેક પ્રકારના ખતરા કરું છું. શું કામ કરું છું? તો કે મૃત્યુ મને જોઈતું નથી. મૃત્યુ એટલે સંસાર આપણે પર્યાય શબ્દ બોલું. સંસારમાંથી છૂટવું એટલે મૃત્યુમાંથી છૂટવું. અને મૃત્યુમાંથી છૂટવા માટે હું શું કરું? ઘણા બધા જીવનમાં અખતરા કરે જ રાખું છું. અને એ ખતરો થઈ જાય. એટલે હું શું કરું? તો કે જો નહીં કે હવે આ શરીરનું બેલેન્સ, ડાયટ, એટલે બેલેન્સ જાળવવા શું કરવું પડે? તો કે ડાયટ. અત્યારે મારે હું ડાયટ ઉપર છું, એટલે ખોરાક ઉપર અંકુશ. કેમ? તો કે હવે આ શરીર વધવા લાગ્યું, વજન વધી ગયું, એટલે હવે હું શું કરું છું? અંકુશ. મૃત્યુથી બચવા ડાયટ કરું. આગળ વિચારો કે મૃત્યુથી બચવા હું શું કરું છું? યોગાસન કરું, પ્રાણાયામ કરું. એટલે નહીં કરવા એવું શાસ્ત્રો નથી કહેતા. આપણે સમજવાનું છે. સમજવા જઈ રહ્યા છે એ બરોબર સમજવાનું. પણ આપણું જે ક્રિયા દ્વારા મુક્તિ મેળવવાની જે ઈચ્છા છે એ યોગ્ય નથી. સમજવાનું એટલું છે. એટલે યોગાસન કરે, પ્રાણાયામ કરે, પણ મૃત્યુથી બચવા બધા પ્રયત્ન કરે છે. અને બધાનો અનુભવ એવો છે કે જેનાથી આપણે બચવા, જેનાથી આપણે આમ છૂટવા માંગતા હોય એ સામે આવીને મળે. કે આપણે બીજી શેરીમાંથી ચાલીએ, સામે ન મળે તો એ બીજી શેરીમાંથી જ આવે. એટલે જેનાથી છૂટવા અને બચવા માંગીએ એ સામે આવીને ઊભું રહે. આવો બધાનો અનુભવ છે. અને શરીર આ મૃત્યુથી બચવા શું કરીએ? તો કે કોલેસ્ટ્રોલ હવે વધી ગયું, એટલે કે હવે અમુક ખોરાક નહીં લેવાનો, અમુક ખોરાક કરવાનો. એટલે એક આહાર નક્કી કરી દીધો, એક પ્રકારનો ચોક્કસ આહાર નક્કી કરી દીધો. અને નક્કી કરી દીધો એટલે બીજા પોષણ મળવાના બંધ થઈ ગયા શરીર. એટલે કોલેસ્ટ્રોલ તો અંકુશમાં આવ્યું, પણ બીજો પાછો રોગ ઉદ્ભવ્યો. કારણ કે ખતરા થઈ છે. શરીરને બચાવી રાખવા માટે હું બધા અખતરા કરું છું. અને એને કારણે ઘણીવાર એ આહાર ન લેવાને કારણે સમસ્યાઓ સર્જાઈ જાય. એટલે મૂળમાં આપણે જોવા જઈએ તો એકથી છૂટવા માટે હું બીજું કંઈક કરવા જઉં છું, ત્યાં કંઈક બીજું આવી જાય છે. એકથી છૂટવા બીજું કરું છું, ત્યાં ત્રીજું આવી જાય છે. એટલે આ મૃત્યુથી બચવા માટે શું કરીએ? તો કે આ શરીરને ધ્યાનમાં રાખીને આવું કર્યું, ખોરાક વગેરે. અને મૃત્યુથી બચવા શું કરીએ? બોડીગાર્ડ, સિક્યોરિટી એ રાખીએ. શું કામે? તો કે હું મૃત્યુથી બચી જાઉં. અને એ સિક્યુરિટી પણ શું કરે છે? એ જ એનો સંહાર કરે. ઇન્દિરા ગાંધી, મને ખબર છે કે ઇન્દિરા ગાંધીજીએ સિક્યોરિટી રાખી. કેમ? તો કે મારું રક્ષણ થાય, મારું મૃત્યુ ન થાય. પણ એ રક્ષક જ ભક્ષક થઈ ગયા. એટલે સિક્યોરિટી એ મૃત્યુથી બચાવી શકતી નથી. એટલે મૃત્યુથી બચવા માટે જ મનુષ્ય પ્લાનિંગ કરતો રહે છે જીવન. શું પ્લાનિંગ કરે છે? તો કે બસમાં જવું સારું નહીં. કેમ? તો કે બસમાં એક્સિડન્ટ થઈ જાય, જોખમકારક. એના કરતા ટ્રેનમાં જવું સારું. ટ્રેનમાં જઈએ તો કેવું, આપણે હરી શકાય, ફરી શકાય, ઊભા થઈ શકાય, બેસી શકાય, બધું કરી. એટલે ટ્રેનમાં જવું સારું. પણ ટ્રેનમાં જવું સારું, એમાંય સલામતી છે? તો કે ના. જ્યારે ઓલી પટરી ઉપરથી ગાડી ઉતરી જાય ત્યારે તો 1, 2, 3 ડબ્બા એકબીજા ઉપર ચડી જતા હોય છે. તો ટ્રેનમાં જવું સારું નહીં. ત્યાંય મૃત્યુ તો છે. તો હવે આપણે ક્યાંય જવું જ નહીં, ઘરમાં બેસી રહીએ. તો ઘરમાં બેસી રહીએ તો એક ભાઈએ આવો ભયંકર અકસ્માત જોયો. અને ભયંકર અકસ્માત જોયો ને એટલે પછી એને એવું થયું કે હવે મારે ક્યાંય બહાર જવું જ નહીં. કારણ કે આવો અકસ્માત થાય ને એમાં હું આવી જાઉં તો, એટલે ઘરમાંથી એ બહાર ન નીકળે તો શું બચી જાય? ઉપરથી ધબ કરતું ધાબું પડે અને હતા થઈ જાય. અથવા તો ધરતીકંપ થાય અને એવું થાય કે આ કરતા તો બહાર હોત તો હું બચી જાત.
આ તો ઘરમાં બેઠી રહ્યો એટલે આ મૃત્યુ આવી ગયું. એટલે હું મૃત્યુથી બચવા જેમ જેમ પ્રયત્ન કરું છું એમ એમ મૃત્યુ સામે આવી જાય છે. આપણે સમજવા એટલું માત્ર જઈ રહ્યા છે. આજે બધા દ્રષ્ટાંતો જોયા એના દ્વારા કે હું મૃત્યુથી બચવા માટે ક્રિયા કરું છું, દોડું છું કે હું મૃત્યુથી બચી જાઉં, અને દોડતો દોડતો પાછો ક્યાં જઈજો? મૃત્યુના મુખમાં જ જતો રહું છું. જેનાથી બચવા પ્રયત્ન કરું છું એ જ સામે આવીને ઉભું રહે છે. એટલે આ એક જ એવું છે કે જેને દોડવું પડતું નથી. હું દોડે રાખું છું, એને દોડવું પડતું નથી. અને એ તો એની પાસે આપણે પહોંચી જઈએ છીએ. એ દોડ્યા વગર એની પાસે પહોંચી જઈએ. કોની પાસે પહોંચી જઈએ? તો કે યમરાજા પાસે. એટલે એ મૃત્યુના મુખમાં બધા ધકેલાઈ રહ્યા છે. એટલે કે કાલો જગત ભક્ષક, આ કાળ એ જગતનું ભક્ષણ કરી રહ્યો છે. એટલે મૃત્યુને જેમ જેમ આપણે ટાળવા પ્રયત્ન કરીએ, કોશિશ કરીએ, એમ યમરાજા સામેથી આવીને પહોંચી જાય છે. યમરાજાએ એ લેવા માટે વાહન રાખવાની જરૂર નથી. એ વાહન ઉપર સવાર થઈને આવે છે એવું તો આપણે એ પાડો, એમનું વાહન છે ને યમરાજાનું વાહન પાડો, એ કઈ પાંડા ઉપર સવાર થઈને આપણને લેવા આવતા નથી. એને લેવા આવવું જ નથી પડતું. મનુષ્ય સ્વયં એના મુખમાં જતો રહે છે. તો એ પાડો શું કામ રાખ્યો છે? આપણે જેમ ગાડી રાખીએ એમ એને પાડો રાખ્યો છે. એને ફરવા માટેનું એ વાહન છે. એટલે યમરાજાનું એ જીવ લેવા માટે એ સાધનનો ઉપયોગ કરે છે એવું નથી, પણ એ તો એને ફરવા માટે. અત્યારે ઓલું યમાહા એ યમાહા છે. યમરાજા પાસે લઈ જનારું છે યમાહા. કે એટલું વાતમાં આવી જાય એટલે શૂટ થાય, અને શૂટ થાય એટલે સાવ શૂટ થઈ યમાહા યમ સદન પહોંચાડનારું. એટલે આ ઉપનિષદમાં તો યમરાજાને બ્રહ્મ વિદ્યાના આચાર્ય કયા છે. યમરાજા તો કોણ છે? બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે. કઠોપનિષદમાં નચિકેતાજીને આ આચાર્ય એવું કહે છે. બીજી વલ્લીના પહેલા અધ્યાયમાં 6ઠ્ઠા મંત્રમાં ન સાંપરાય પ્રતિભાતિ બાલમ પ્રમાદ્યંતમ વિત્ત મોહેન મૂઢમ અયમ લોકો નાસ્તિ પરૈતિ માની પુનઃ પુનઃ વશમ આપદ્યતે. ત્યાં યમરાજા કહે છે કે આ પુનઃ પુનઃ વશમ આપદ્યતે. પણ એની પહેલાના જે શબ્દો જે શીખે છે કે હે નચિકેતા, કે જે આ વ્યક્તિ ભોગમાં ભટકી ગયેલો છે એ વ્યક્તિ એ ન સાંપરાયેતી. ન સાંપરાયેતી એટલે જે ભોગથી વિશેષ કંઈ જીવનમાં જેને દેખાતું નથી એવી વ્યક્તિને કહે છે ન સાંપરાયેતી. એ કોણ છે? બાલમ. ત્યાં શબ્દ કયો છે? બાલમ. અહીંયા ભગવાન શંકરાચાર્યજી કહે છે મૂઢ. ત્યાં ઉપનિષદમાં યમરાજા બાલમ શબ્દ કહે છે, બાળક બુદ્ધિ, કે જેની વિચાર કરવાનું સામર્થ્ય ન હોય એ બાલક. એટલે બાળક બુદ્ધિના પ્રમાદને કારણે, શેમાં પ્રમાદ છે? વિત્ત મોહેના. વિત્ત એટલે ધન, સંપત્તિ. સંપત્તિ ભેગું કરવાના મોહથી, અને એ સંપત્તિ જે ભેગી કરેલી છે એને ભોગવવામાં ભટકી જઈને. એટલે એનું જીવન કેવું છે? તો કે ખાઓ પીવો ને મજા કરો. આવું જે જીવન જીવનારો છે એ કહે છે તો ખરો એવો, પણ વાસ્તવમાં એવું થતું નથી. ખાઈ પીને મજા આવતી નથી. વધારે ખાય ને વધારે પીવે તો શું થાય? મજા આવે કે સજા થાય? સજા થાય. એ બોલે છે એવું ખાઓ પીવો ને મજા કરો, પણ ખાવું પીવું કરનારો જે છે એને મજા તો હોતી જ નથી. વાસ્તવમાં એને સજા જ છે. એટલે એ બોલે છે છતાં એવું એ અનુભવતો નથી. અને બીજાનું જે ઝૂંટવી લે, લૂંટી લે, આક્રમક જીવનમાં એ બને તો એને ક્યારેય શાંતિ કે સુખ હોઈ શકે નહીં. એટલે એ કહે છે કે બુદ્ધિનો વિચાર, બુદ્ધિ આપેલી છે એનો વિચાર કરતો નથી. અયમ લોક ન પરૈતિ માની. આનાથી વિશેષ કંઈ એ માનતો નથી. આ લોકમાં આ જ છે. શું? ખાઓ પીવો મજા કરો, ખૂબ ધન કમાવો અને ખૂબ ઉપભોગો કરો. આવું જ જે માનનારો છે. ન અયમ લોક ન પરૈતિ માની.
કે આ લોકમાં એ સિવાય બીજું કંઈ છે જ. આવું જે માનનારો છે એવી વ્યક્તિ એ ભોગમાં ભટકે ગયેલો એ વ્યક્તિને માટે યમરાજા કે છે પુનઃ પુનઃ વશમ આપદ્યતે. એ ફરી ફરી મારા જ વશમાં આવી જાય છે, મારે એને વશમાં કરવા જવું પડતું નથી. એટલે કહેવાનો અર્થ એ છે કે એ મૃત્યુના આ ભોગની પાછળ દોડતો દોડતો એ મૃત્યુના મુખમાં જ સ્વયં જતો રહે છે. એટલે કાલો જગત ભક્ષક. અને આપણે આપણા જીવનને જોઈએ તો 60 વર્ષ 70 વર્ષ 80 વર્ષ બધીને 100 વર્ષ એ જે આયુષ્ય છે વર્ષ એમાં દોડતા જ રહીએ છીએ. અને દોડતા દોડતા એ ક્યારે તો કે દોડતા હોય પૂછીએ તો કે ફુરસદ નથી, ટાઈમ નથી. કે આવો ને સત્સંગમાં તો કે ટાઈમ નથી. 80-90 વર્ષ થાય અને છતાંય હજી એને નિવૃત્તિ મળી નથી. એ દોડે જ છે. ક્યાં દોડે છે? આ ઉપભોગોમાં, આ વિષયોને મેળવવા, એ સંપત્તિ પ્રાપ્ત કરવા. અને આપણે જોઈએ કે ખુરશીનો મોહ, સંપત્તિનો મોહ. એટલે 80 વર્ષના થાય તો ખુરશી છોડવી નથી. ભારત દેશમાં જ નહીં, વિશ્વના રાજકારણમાં જોઈએ તો આવા ખડદુસો મોટી ઉંમરે પણ એને છોડવું નથી. અને અહીંયા યમરાજા કહે છે કે જે દોડે છે એ દોડતા દોડતા એ બધા ક્યાં આવી જાય છે? પુનઃ પુનઃ વશમ આપદ્યતે. એ મારા જ વશમાં થઈ જાય છે, મૃત્યુના મુખમાં આવે છે. એટલે જે ભગવાન કહે છે યમરાજા કે બધાનું અંતિમ સ્થાન, એ અંતિમ સ્થાન કયું છે? બધાનું અંતિમ સ્થાન તો કે સ્મશાન ગૃહ. આ મનુષ્ય દેહનું અંતિમ સ્થાન સ્મશાન ગૃહ છે. એટલે એ મનુષ્ય દોડે છે અને દોડતો હોય ને એને રોકીએ ક્યાં જાય છે તો એ જવાબ આપવા એને સમય નથી, કે મરવાનો સમય નથી. મળવાનો નહીં, મરવાનો સમય નથી. એટલું દોડે છે જગત પાછળ. અને એ દોડતો હોય શા માટે? તો કે હાથમાં દલ્લો લાગી ગયો છે. આ દલ્લો જે છે, ગલ્લો દલ્લો, એ મેળવવા હું દોડું છું. અને દોડતો દોડતો એ મૃત્યુના મુખમાં પહોંચે. એટલે એની યાત્રા કેવી છે? આ મનુષ્ય જીવનની યાત્રા એની તો કે પ્રસૂતિ ગૃહથી સ્મશાન ગૃહ સુધી. પ્રસૂતિ ગૃહથી શરૂ થઈ યાત્રા આ શરીરની, અને એ સ્મશાન ગૃહ સુધીની યાત્રા એની રહે છે. અને એને એ સ્વીટ હોમ માને છે. આ યાત્રાને કેવી માને છે? આનંદ આનંદ છે, આ યાત્રામાં જ આનંદ છે. અને એવું એ માનનારો એ સંપ્રતિ સન્નિહિતે કાલે નહીં નહીં રક્ષતી કે નિશ્ચિત કાળ જ્યારે આવશે ત્યારે એ સ્વીટ હોમ તારું રક્ષણ કરી શકશે નહીં. ચોક્કસ મૃત્યુ થવાનું, સાચે જ એ તારું રક્ષણ કરવાનું નથી. એટલે અહીંયા જે ડુંકૃઈ કરણે નહીં નહીં રક્ષતી એ કહેવાનો મતલબ એવો છે કે કંઈ કરીને તું અમર થઈ શકીશ નહીં. આ તું જીવનમાં જે કંઈ કરે છે, શરીરને બચાવવા, મૃત્યુથી બચવા, આ ઉપભોગો મેળવવા, આ બધું કરીને તને અમરત્વની પ્રાપ્તિ થશે નહીં. તો અમર જો તારે થવું હોય, મૃત્યુથી અમર થવું હોય તો તારે તારા સ્વરૂપને જાણવું પડે. પોતાનું એ સ્વરૂપ છે, નિજ સ્વરૂપ, એને તું જાણી લઈશ તો મૃત્યુથી મુક્ત થઈશ. કંઈ કરીને તો મૃત્યુથી મુક્ત થઈશ નહીં. એટલા માટે મુક્ત સ્વરૂપને જાણવાનું છે. અને એ કર્મ દ્વારા નહીં, મોક્ષને પામવાનો છે, કરીને પામવાનો નથી. એટલા માટે પરમ સુખની પ્રાપ્તિ માટે આપણે આ બધું ભેગું કરતા હોય છે. પ્રસ્તાવનામાં આપણે જોયું હતું કે મનુષ્ય આ પ્રવૃત્તિ કરે છે, એ પ્રવૃત્તિના મૂળમાં એને જોઈએ છે શું? પૂર્ણ સુખ જોઈએ છે. અને એ સુખ કેવું જોઈએ છે? આવે નહીં, જાય નહીં, ભેળસેળ વગરનું સુખ જોઈએ છે, નિર્ભેળ નિર્નિમિત્ત સુખ જોઈએ છે, નિત્ય સુખ જોઈએ છે. અને એવું સુખ એ આ સત્તા, સંપત્તિ કે કીર્તિમાંથી ક્યારેય મળશે નહીં. એટલે ભોગમાં ભટકેલો છે, ભેગું કરવાનું અને ભોગવવાના કર્મ દ્વારા તને એની ક્યારેય પ્રાપ્તિ થશે નહીં. કારણ કે ભોગવીને તને તૃપ્તિ નહીં થાય. તું જેમ જેમ ભોગવીશ એમ વધારે ને વધારે
અતૃપ્તિ આવતી જશે. એટલે અને જીવ તો પછી બધું છોડી દઉં, ઉપભોગો કરું જ નહીં, ઉપભોગોમાં તૃપ્તિ નથી, તો કે ના, બીજો છેડો પકડવાનો નથી. એક છેડો આ બતાવે તો કે આ છેડા ઉપર હું ઉભો છું, અત્યારે મારું જીવન ઉપભોગો પરાયણ છે અને શાસ્ત્ર કહે છે કે ઉપભોગથી તું તૃપ્ત નહીં થાય, તો હવે ઉપભોગોનો તિરસ્કાર કરી દો, છોડી દો. ઉપભોગ મારે કરવા તો એના વગર ચાલવાનું નથી. કારણ કે જીવન ટકાવી રાખવા માટે પણ એટલા અંશે તો ઉપભોગ જરૂરી છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એટલે એ જીવનને ટકાવી રાખવા માટે આવશ્યક હોય એનો સ્વીકાર કર. એનો અર્થ અહીંયા ભગવાન શંકરાચાર્યજી બોધ એવો આપવાનો કે સાવ એનો તિરસ્કાર કરવાનો નથી કે એનાથી ભાગી પણ નથી જવાનું, પણ તે તારા જીવનનું ધ્યેય બનાવી દીધું, એને સાધન છે એને તે સાધ્ય કરી દીધું. એ જીવનમાં કરવાની આવશ્યકતા નથી. એનાથી તને પરમની પ્રાપ્તિ નહીં થાય. તારે પરમની પ્રાપ્તિ કરવી હોય, મુક્તિ મેળવવી હોય તો તારે શું કરવાનું છે? યોગ્ય એની સાથે સંબંધ સ્થાપિત કર. યોગ્ય સંબંધ એટલે આપણને ભગવાને આ 5 જ્ઞાનેન્દ્રિયો આપેલી છે, અને 5 જ્ઞાનેન્દ્રિયો જેના દ્વારા હું ઉપભોગો કરું છું ને, પહેલા ભેગું કરું છું અને પછી ભોગવું છું. આપણા જીવનની પ્રવૃત્તિમાં પહેલું શું છે? પહેલું ભેગું કરવાનું છે. ભેગું કરવાનું એટલે મારી પાસે જે નથી એને મેળવી લો, અને મેળવી લો પછી તો કે નિરાતે પછી એને માણ, એટલે ભોગવું. પહેલા મેળવવું અને પછી ભોગવવું. એટલે જે ભોગવવા માટે અહીંયા જે ભગવાને 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે, પણ એ જ્ઞાનેન્દ્રિયો છે, પણ આપણે એને ભોગેન્દ્રિય સમજી લીધી છે. વાસ્તવમાં એ છે શું? જ્ઞાનેન્દ્રિય છે, ભોગેન્દ્રિય નથી. અને જો એને ભોગેન્દ્રિય સમજી અને પછી હું વ્યવહાર કરું તો મારો વિનાશ છે. વિવેક ક્યાં કરવાનો છે? મૂઢ મતે. હે મૂઢ મતે, તું બુદ્ધિથી વિવેક કર, વિચાર કર. ક્યાં વિચાર કર? કે તને આપવામાં આવેલી આ 5 જ્ઞાનેન્દ્રિયો છે એને તું ભોગેન્દ્રિય બનાવ. એટલે શું? આપણે સમજીએ કે આપણે આ જગતનું ભાન થાય, જ્ઞાન થાય, એટલા માટે આ 5 જ્ઞાનેન્દ્રિયો આપી છે. આ જે જગત છે એ જગતનું મને જ્ઞાન થાય એટલા માટે, એનું ભાન થાય એટલા માટે આ ઇન્દ્રિયો આપી છે. એ રસને આપણે રસનેન્દ્રિય આપી છે, ચક્ષુ ઇન્દ્રિય આપી છે, ઘ્રાણેન્દ્રિય આપી છે, શ્રવણેન્દ્રિય આપી છે, સ્પર્શેન્દ્રિય આપી છે. આ 5 ઇન્દ્રિયો છે જ્ઞાનેન્દ્રિયો. એ જ્ઞાનેન્દ્રિયો એ રસનેન્દ્રિય છે, તો આપણને એવું થાય કે આ રસનેન્દ્રિય છે તો રસને માણવા માટે આપેલી છે. આપણે જોઈએ કે આ ભગવાને આપી જ છે ને આપણને, તો શું કામે આપી? આ જીભ આપી છે શું કામ આપી છે? તો કે આ રસ માણવા માટે આપી છે. જગતમાં રસ જુદા જુદા બનાવ્યા છે ભગવાને, વિવિધ પ્રકારના 9 રસ. કટ્વામ્લ, તીક્ષ્ણ, રૂક્ષ્ણ. ગીતાજીમાં એકમાં આવે ને શ્લોકમાં કે આ જે 9 રસ, ખાટું, ખારું, તીખું, એવા બધા, ગળ્યું, તો એ જે રસ છે એ રસને માણવા માટે આ રસનેન્દ્રિય છે. આવો આપનો ખ્યાલ છે. પણ શાસ્ત્ર કહે છે ના, આ રસને માણવા માટે રસનેન્દ્રિય આપી નથી. રસને માણવા માટે રસનેન્દ્રિય આપી એટલે મેં એને ભોગેન્દ્રિય કરી દીધી. પણ રસનેન્દ્રિય શા માટે આપી છે? રસને જાણવા માટે, રસને માણવા માટે નહીં. આ વિવેક કરવા. રસનેન્દ્રિય રસને માણવા માટે નહીં, જાણવા માટે છે. જ્ઞાનેન્દ્રિય છે. આ ઇન્દ્રિય કેવી છે? જ્ઞાનેન્દ્રિય છે. એટલે રસ કેવો છે હું જાણી શકું, રસને માણવા માટે. એટલે આપણે તો એવું સમજીએ છીએ કે આ રસનેન્દ્રિય દ્વારા હું સુખી થઈ જાઉં. કેમ? તો કે ભાવતું ભોજન મળે તો હું સુખી થઈ જાઉં, અને ભાવતું છે અને એમાં અમારા જેવા કહી દે કે આ ભાવે છે, તો કે લો તમને ભાવે છે તો વારંવાર. પૂજ્ય સ્વામીજી કે કારેલા, એકવાર મારે ગુજરાતમાં થઈ ગયું કે કારેલા બહુ સરસ, તો બધી જગ્યાએ કારેલા જ્યાં જઈએ ત્યાં કારેલા. તો કે ભાવે છે ને તમને, તો એ જ ખાઓ. એટલે બહુ ભાવે તો થોડુંક વધારે ખાઓ ને. એટલે ભાવે છે એનો અર્થ એવું નથી કે વધારે લેવાનું છે. એટલે જેટલું આવશ્યક હોય એટલું જ ગ્રહણ કરવાનું છે, અતિરેક નહીં.
ઇન્દ્રિયો આપી છે એટલે માણસ, એટલે ઘણીવાર એને રસનેન્દ્રિયમાં આપણી આ બહુ પકડ કરનારી ઇન્દ્રિય છે. રસનેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય, એનાથી મનુષ્ય પકડાયેલો રહે છે. આ બે ઇન્દ્રિયમાંથી એ જલ્દી બહાર નીકળી નથી શકતો. જુદા જુદા સ્પર્શને માણવાની ઈચ્છા અને સ્વાદને માણવાની ઈચ્છા, આ એટલી પકડ છે. એટલે એ પકડ માણસ જે છે, આ રસનેન્દ્રિય, એ રસનેન્દ્રિય અર્થે જીવતો હોય. એટલે ખાણી પીણી હોય એટલે તો કે પહોંચી જાવ ત્યાં, કે ત્યાં તો મજાનું છે, ચટાકેદાર, મસાલેદાર. એ કંઈ કે ખાવાની આ ઇન્દ્રિય એવી સતેજ છે, રસનેન્દ્રિય, કે નામથી એ પાણી છૂટવા માંડે. તો આ રસનેન્દ્રિય જે છે, એટલે જો રસનેન્દ્રિયનું મહત્વ હોય તો માણસ એ જીવે છે શાના માટે? તો કે ખાવા માટે. માણસનું જ્યારે જીવવા માટે ખાતો હોય તો એનો એક અભિગમ હોય, અને ખાવા માટે જીવતો હોય તો બીજો અભિગમ હોય. આ રસનેન્દ્રિય ઉપર ખાવા માટે જીવવું, જીવવા માટે ખાવું. મોટા ભાગના તો ખાવા માટે જીવે છે. મોટા ભાગના ખાવા મળે ને, કે આ તો ભગવાને બનાવ્યું છે તો માણો અને મજા કરો, ખાવા માટે જીવે. એટલે એક કઠિયારો હતો, કે એ લાકડા કાપે. તો કે લાકડા શું કામે કાપે છે? તો કે એનાથી હું આ લાકડા કાપીને પછી વેચું, અને વેચીને પછી એનાથી પૈસા આવે ને પછી હું સારું ખાઈ શકું. તો કે ખાવા માટે હું લાકડા કાપું છું. તો કે ખાય છે શા માટે? તો કે ખાવ નહીં તો આ લાકડા કેમ ફાટે? એટલે કે એટલે એના જેવી સ્થિતિ છે આપણી. એટલે પૈસા કમાય છે ખાવા માટે, અને ખાય છે શા માટે? તો કે પૈસા મળે એટલે. એટલે આવું છે. એટલે કે ખાવા માટે જીવવું કે જીવવા માટે ખાવું? અભિગમ જીવવા માટે ખાવાનું. ખાવા માટે જીવવા ભગવાને આ જગતમાં વિષયો બનાવ્યા નથી. અને ખાવા માટે જીવવા માંડે તો શું થાય? મરણમ શરણમ, મરણમ શરણમ. એ ખાવા માટે જ જીવે તો કે ખાઓ, જે આવે એ ખાઓ. આ શરીરને અનુકૂળ ના આવે તોય ખાઓ, લાલ બત્તી બતાવે તોય ખાઓ. તો ખાઓ તો જાઓ. મરણમ શરણમ. એટલે જે ખાવા માટે જીવે છે મરણમ શરણમ જ થાય. એટલે રસનેન્દ્રિય છે, રસ માણવા માટે નથી, રસને જાણવા માટે રસનેન્દ્રિય આપવામાં આવી છે. કે આ કેવો રસ છે, કડવો છે, ખારો છે, મીઠો છે, તુરો છે. તો અને આપણા આ શરીરને ટકાવી રાખવા માટે રસની જરૂર છે, નવે નવ રસની. કોઈ રસ એમાં વધઘટ થાય, ઓછા વધતો થાય એટલે શરીરમાં રોગ થાય. એટલે કોઈ રસની ઉપેક્ષા કરવાની નથી, તિરસ્કાર નથી કરવાનો, અને એને માણવામાં લાગી પણ જવાનું નથી. મને એ તો એક જ રસ ભાવે, એક રસ ખાઈશ તો બીજા રસની ઉપેક્ષા કરી તો આ શરીરમાં રોગ આવશે. એટલે પ્રમાણ યુક્તાહાર વિહાર, ગીતાજીમાં કહ્યું છે પ્રમાણસર હોવું જોઈએ. અને જીવનને ટકાવી રાખવા માટે એ હોવું જોઈએ. ભાવતું છે એટલે ખાવું એવું જરૂરી નથી. સ્વાસ્થ્ય જો જોખમમાં મુકાય એવું કરવું નહીં. કારણ કે શરીર શું છે? એની પ્રાપ્તિ માટેનું સાધન છે, સાધન છે. પણ જ્યારે ખાવા માટે જીવે ત્યારે સાધન સાધ્ય થઈ જાય છે, કે આ શરીરને જ પોષણ મળે. એટલે વિવેક નથી થતો, સાધન સાધ્ય. અને એને કારણે જે એને મેળવવું જોઈએ એ મળતું નથી. બીજી ઇન્દ્રિય આપી છે ચક્ષુ ઇન્દ્રિય. એ ચક્ષુ ઇન્દ્રિય જે છે એ આપણને શા માટે આપી છે? તો કે રૂપને માણવા માટે નહીં, રૂપનું જ્ઞાન મળે એટલા માટે, અને રૂપનું ભાન થાય, રૂપનું દર્શન થાય એટલા માટે આંખ આપી છે. અને એટલે આંખો બંધ કરવાની જરૂર નથી, આંખોને ફોડી નાખવાની જરૂર નથી. અને જો આંખની જરૂર જ ન હોત તો ભગવાન આંખ આપત જ નહીં. પણ આંખ આપી છે એટલે બધું જ જોઈ લેવું એટલા માટે આપી નથી. આપણે તો શું કરીએ કે હવે આંખ આપી છે તો જોઈએ જ રાખો, જોઈએ જ રાખો, જોઈએ રાખતો આંખને ગુમાવે રાખો. એટલે સમત્વ,
આપણે અધકચરા જ્ઞાનમાં કાં આ છેડો કાં આ છેડો, સમત્વ જાળવી શકતા નથી, યુક્તતા નથી આવતી. આ જગતમાં જે કંઈ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ છે એમાં વિવેક કરવાનો છે. મૂઢ મતે વિવેક કરી નથી શકતો. મૂઢ મતે એટલે આમ કે એટલે બીજો છેડો પકડી લે, એ છેડાની વાતો કરે એટલે આ છેડો પકડી લે. પણ જે છેડો પકડશે ત્યાં એ ઊંચો નીચો હલક ડોલક જ થવાનું છે. પણ જો વચ્ચે રહેતો તો સ્થિરતા રહે, એનું જીવન બની રહે, એને જે સિદ્ધ કરવું છે એ સિદ્ધ થઈ જાય. એટલે આ આંખ આપી છે એ જોતા હું શીખી શકું, હું આ જગતનું જ્ઞાન મેળવી શકું રૂપનું, એટલા માટે છે. શ્રવણ ઇન્દ્રિય આપી છે એટલા માટે આપી છે કે કાનથી હું સાંભળતા શીખી શકું. રસનેન્દ્રિય રસને જાણતા હું શીખી શકું, એટલા માટે આપી છે. અને આંખથી શું જાણવાનું છે? આંખથી શું જાણવાનું છે? રૂપને? તો કે ના, રૂપની પાછળ અરૂપને. આ આંખ ભેદ જોવે છે તો ભેદની પાછળ અભેદને જોવાનું છે. એ અભેદને જોવા માટે આંખ આપી છે. આ શ્રવણ ઇન્દ્રિય શા માટે આપી છે? ભદ્રં કર્ણેભિ શૃણુયામ દેવા. આ કલ્યાણ થાય, મારું કલ્યાણ થાય એવું હું સાંભળું, એના માટે મને આ શ્રવણ ઇન્દ્રિય આપી છે. એટલે આ વાગેન્દ્રિય આપી છે. શા માટે વાગેન્દ્રિય આપી છે? તો કે વાણી બોલવા માટે. એનો ઉપયોગ કેના માટે કરું? તો કે સંવાદિતતા સ્થપાય એના માટે. આ સૃષ્ટિ સુસંવાદિત રીતે બધું ચાલી રહ્યું છે. એ સંવાદિતતામાં અસંવાદિતતા હું ના ઊભી કરું. વાણીથી આપણે શું કરતા હોય છે? અશાંતિ ફેલાવતા હોય, વાણીનો દુરુપયોગ કરતા હોય. બે જણ સુખેથી રહેતા હોય અને આપણે કેમ એમાં જરાક એમાં આ બે સુખેથી જીવે, એ જીવી ન શકે, જોઈ ન શકે, એટલે કંઈક જઈને બે શબ્દો કહી આવે, થોડાક આને કે થોડાક આને કે. ઓલા જે સુખપૂર્વક જીવે છે એ પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા એના સુખને હણી નાખે, એની સંવાદિતાને છિન્ન ભિન્ન કરી નાખે. એટલા માટે વાણી આપી નથી, બધાને જોડવા માટે. જોડવા માટે વાણી આપી છે, તોડવા માટે નહીં. એટલે એ વાણીનો સદુપયોગ કરું, અને જો એનો ઉપયોગ નહીં કરું તો વિનાશ છે, મારો છે અને સાથે બીજાનો છે. એટલા માટે ભગવાન શંકરાચાર્યજી કહે છે સાધન અને સાધ્યનો વિવેક કરવો જરૂરી છે. જીવનમાં આ સાધન સાધ્યનો વિવેક નથી થતો એટલે એનો વિનાશ થાય છે. સાધન આપણે આગળ જોયું હતું, ધન સાધન છે, શરીર સાધન છે, સંપત્તિ સાધન છે, સત્તા સાધન છે. પણ એને જ્યારે હું સાધ્ય બનાવી દઉં છું ત્યારે એ મારો વિનાશ કરે છે. એટલે શરીરને સાચી રાખવામાં આપણને એવું થાય કે શરીર સાધન છે, તો હવે શરીરને સાચવી રાખવામાં જીવન આખું જીવી નાખું, તો હવે એ સાધન શું થઈ ગયું? સાધ્ય થઈ ગયું. હવે બધી પ્રવૃત્તિ શેના મૂળમાં? તો કે આ શરીરને કંઈ ન થાય. શરીર સાધન છે એવું કે એટલે આપણે હવે શું કરીએ? શરીરની સવારથી ઉઠીએ તે રાત્રે સૂઈએ ત્યાં સુધી શરીરને જ કેન્દ્રમાં રાખીને બધો વ્યવહાર કરીએ કે શરીરને કંઈ ન થાય. પણ આ શરીર જે છે એ શરીરને સાચવવામાં, પછી શાસ્ત્રકાર એવું કે શરીરને સાચવી રાખવામાં જિંદગી વેડફી નખાય નહીં. કારણ કે અમૂલ્ય જીવન છે મનુષ્યનું, અને તારે આ જીવનનો ઉદ્ધાર કરવાનો છે. માટે તું શરીર પાછળ જ રચ્યો પચ્યો રહેમાં. એટલે હવે પછી એ ગ્રહણ શું કરે? તો કે હવે શરીરને ત્રાસ આપો, શરીરને કષ્ટ આપો. તો કે એવું કરવાનું નથી. જો કષ્ટ આપીશ, ત્રાસ આપીશ તો એ શરીરના માધ્યમથી તો તારે એની પ્રાપ્તિ કરવાની છે, તો એ નહીં કરી શકે. આપણે આમ જતા રહી છે. પણ જેટલું જરૂરી છે એટલું એના માટે તું કર. સંપૂર્ણ જીવન તું એને સમર્પિત જીવન જીવ. એટલે શરીરને કંઈ થાય તો એને સાધન હોય તો એને સ્વચ્છ રાખવું જોઈએ, જાળવણી કરવી જોઈએ, બધું કરવું જોઈએ. પણ એ જ જીવનનું પ્રયોજન એ થઈ જાય, ધ્યેય થઈ જાય. એમ પૈસા પણ એવું થાય છે
કે પૈસા તારું રક્ષણ કરવાના નથી, તો કે હવે પૈસાની ઉપેક્ષા કરો, તિરસ્કાર કરો, તોય ચાલવાનું નથી. કારણ કે ડગલે ને પગલે કોઈ પણ વ્યક્તિને પૈસા વગર ચાલવાનું નથી. એટલે આ જે છે આ સ્તોત્રનું રહસ્ય છે કે મને એ સાધન અને સાધ્યનો વિવેક કરતા શીખવી દે છે કે મારે કેટલું આ જગતમાં પ્રવૃત્તિ કરવી, કેટલી ન કરવી, કેટલા વિષયોને મેળવવા, કેટલા પ્રમાણમાં લેવા, કેટલા પ્રમાણમાં ન લેવા, કેટલી જગતમાં પ્રવૃત્તિ કરવી, કેટલા અંશે નહીં કરવી. આ વિવેક દર્શાવે છે આ સ્તોત્ર રહસ્ય. એ રહસ્ય જે છે, જે આપણને જે કંઈ પ્રાપ્ત થયેલું છે એનું સ્થાન સમજી અને જીવનમાં એને અપનાવવાનું છે. જીવનમાં જે કંઈ મને મળ્યું છે એટલે ભોગવી લેવા માટે બધું મળેલું નથી. જે કંઈ મને જીવનમાં પ્રાપ્ત થયું છે, સગા સંબંધી, સ્નેહી, સંપત્તિ, પુત્ર પરિવાર, સત્તા મળી હોય તો એ, કીર્તિ મળી હોય તો એ, જે કંઈ મને જીવનમાં પ્રાપ્ત થયું છે, એ જે કંઈ પ્રાપ્ત થયું છે એ પ્રાપ્ત થયેલાનું સ્થાન સમજવાનું છે. આપણા જીવનમાં એનું સ્થાન શું, સંબંધોનું સ્થાન શું, સંપત્તિનું સ્થાન શું, આ શરીર મળ્યું છે તો શરીરનું સ્થાન શું, જે કંઈ મળ્યું છે એનું મારા જીવનમાં સ્થાન શું. અને એ સ્થાનને સમજી અને પછી જીવનમાં જો હું એને સ્વીકારું તો મારો ઉત્કર્ષ છે, તો પરમની પ્રાપ્તિ છે. અને સમજ્યા વગર જો સ્વીકારીશ તો વિનાશ છે. એ તારું રક્ષણ કરી શકશે નહીં. આ બધા જ સાધન છે પરમની પ્રાપ્તિ માટે. ધન, સંપત્તિ, પુત્ર પરિવાર, સંબંધો, કીર્તિ, આ બધું જ જે કંઈ મને મળેલું છે એ બધું શું છે, સાધન છે. અને સાધનનો સાધનની રીતે ઉપયોગ કરવો જોઈએ. જો એ સાધ્ય બની જાય જીવનમાં તો પછી એ વિનાશ કરનારું છે, એ પરમની પ્રાપ્તિમાં અવરોધ કરનારું છે. એટલે અહીંયા કહે છે કે આપણી પાસે જે શક્તિ છે એનો ઉપયોગ આપણે યોગ્ય રીતે કરીએ તો આપણું જીવન જે છે એ પ્રાપ્તવ્ય, જે મારું છે સાધ્ય, મારું સાધન છે આ શરીર, શરીરથી શરૂ કરીને બધું જ બાહ્ય જગતનું, એ બધા જ સાધન છે. શેને માટે સાધન છે? તો કે એ પરમાત્માની પ્રાપ્તિ માટે એ સાધન છે. એટલે સાધ્ય મારા જીવનનું શું છે? મનુષ્ય જીવનનું સાધ્ય છે પરમની પ્રાપ્તિ કરવી, પરમાત્માને મેળવવા, ગોવિંદને ભજવા. એ ગોવિંદની પ્રાપ્તિ કરવી એ જ આ જીવનનું પ્રયોજન છે. અને એ પ્રાપ્તવ્ય મારાથી દૂર છે નહીં. એ પ્રાપ્તવ્ય જે ગોવિંદની પ્રાપ્તિ કરવી છે એ પ્રાપ્તિ દૂર નથી. અને એ ગોવિંદને પ્રાપ્ત કરવા છે. અહીંયા કહે છે ભજ ગોવિંદમ, એ ગોવિંદને તું પ્રાપ્ત કર, ભજ. તો એ પ્રાપ્ત કરું, પણ એ ભજ ગોવિંદમ, એ ગોવિંદ છે ક્યાં, કેવા? તો આપણે હવે આગળનો એક શબ્દ છે ભજ ગોવિંદમ. આ શ્લોકનો પ્રથમ શ્લોકનો જે શબ્દ છે ભજ ગોવિંદમ, મારું સાધ્ય છે ગોવિંદ. અને એ ગોવિંદની પ્રાપ્તિ કરવા માટે ભગવાને અહીંયા ઉપાય બતાવ્યો છે ભજ ગોવિંદમ. એ ભજ ગોવિંદમ શબ્દ શું છે એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. મનુષ્ય શરીર, અહીં સુધી આપણે જે વાતો જોઈ છે, પેલો શબ્દ આપણે સમજ્યા મૂઢ મતે, પછી ડુંકૃઈકરણે, નહીં નહીં રક્ષતી, અને પછી સંપ્રાપ્તે સન્નિહિતે કાલે, પછી એ બધાને સાથે લઈને જોયું. અને હવે આપણે જોઈએ છે જે આ શ્લોકનો એક શબ્દ છે ભજ ગોવિંદમ. અને એ 3 વાર ભગવાને અહીંયા પ્રયોજ્યો છે. 3 વાર બોલવા પાછળનું પણ પ્રયોજન છે. નહીતર એક વાર જ કહી દે ભજ ગોવિંદમ. પણ અહીંયા આદિ શંકરાચાર્યજી મહારાજે 3 વાર કહ્યું છે ભજ ગોવિંદમ, ભજ ગોવિંદમ, ગોવિંદમ ભજ મૂઢ મતે. 3 વાર ગોવિંદની વાત કરી છે. જેમ આપણે ઓલા બોલીએ ને શાંતિ મંત્ર પૂરો થાય એટલે શાંતિ શાંતિ શાંતિ, એ શાંતિ 3 વાર બોલવાનું પ્રયોજન છે. એમાં અહીંયા કારણ કે 3 પ્રકારના દુઃખો આવે છે, આદિભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક. એમાંથી એ વિઘ્નોમાંથી મુક્તિ અર્થે 3 વાર શાંતિ બોલવાની. નહીં તો 1 વાર બોલીએ તો ચાલે, પણ 3 પ્રકારના દુઃખ, કષ્ટ, તાપમાંથી મુક્ત થાવ એટલા માટે શાંતિ છે 3 વાર. એમ અહીંયા ભજ ગોવિંદમ 3 વાર છે. પણ એને સમજીશું પછી.
પણ આ ભજ ગોવિંદમ શબ્દ ને સમજતા પૂર્વે આ મનુષ્ય શરીર દુર્લભ છે. આગળ આપણે વાતો જોઈ હતી કે અનેક યોની, અનંત યોની, 84 લાખ યોની, અનંત યોનીમાં આ મનુષ્ય શરીર એ દુર્લભ છે. અને દુર્લભ છે અને સાથે સાથે કેવું છે? ક્ષણભંગુર છે. આ શરીર કેવું છે? ક્ષણભંગુર, એટલે ક્ષણમાં નાશ પામનારું છે. ક્યારે એનો નાશ થઈ જાય એ અનિશ્ચિત છે, નિશ્ચિત નથી. આ શરીર ક્યારે પડી જશે, અહીંથી ઊભા થઈ અને કંઈક થઈ જાય, ખબર નથી. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું, સવારે નહીં, બીજી ક્ષણે શું થવાનું છે ખબર નથી. એટલે આ જીવન કેવું છે? ક્ષણભંગુર. આ મનુષ્ય શરીર અથવા તો કોઈ પણ શરીર, એ શરીર કેવા છે? બધા જ એ બ્રહ્માજીનું શરીર હોય કે ઓલું કીડીનું શરીર હોય, બાકીના વચ્ચે બધા આવી ગયા. એ બધા જ શરીરો કેવા છે? ક્ષણભંગુર. પણ સ્વામીજી, બ્રહ્માજીનું શરીર તો કેટલો સમય રહે? કેટલા? કંઈક હમણાં ગણતરી કરી ભૂલી ગયો, 20, 40. આપણા જે 4 યુગ, આપણા 4 યુગ થાય એટલે પહેલો યુગ કયો? સત્યયુગ. બીજો કયો? ત્રેતા. ક્રમમાં ત્રેતા. દ્વાપર ત્રીજો થાય છે, કલયુગ ચોથો. આપણે દ્વાપર એટલે બીજો ગણી દઈએ, પણ સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કલયુગ, આ 4 યુગ પૂરા થાય ત્યારે બ્રહ્માજીનો એક દિવસ થાય. અને એ 4 યુગ પાછા પૂરા થાય ત્યારે બ્રહ્માજીની એક રાત્રિ થાય. અને એવું બ્રહ્માજીનું 100 વર્ષનું આયુષ્ય થઈ જાય કે કેટલું જીવે. પણ એ કેવું છે? ક્ષણભંગુર. કાળની સાપેક્ષમાં એ ક્ષણભંગુર છે, કારણ કે એનો અંત તો આવે જ છે, એ કાયમ રહેતું નથી. આ સૃષ્ટિનો પ્રલય થઈ જાય અને બ્રહ્માજીનું આયુષ્ય પૂરું થાય એટલે બ્રહ્માજી જાય, એની ખુરશી ખાલી કરવી પડે, બીજા બ્રહ્માજી આવે. કોણ આવે? તો કે જે એવું કર્મ કરે સત્કર્મ. તો એ શરીર ક્ષણભંગુર છે, નાશવંત છે. અને આ શરીર ક્યારે એનો નાશ થશે એ કંઈ ખબર નથી. એટલે જ્યારે આ જન્મ ધારણ થાય છે, શરીર જન્મે છે, ત્યારે એ કોઈ પત્ર સાથે લઈને આવતું નથી કે આ સમયે આ શરીર આટલા સમય સુધી અહીંયા રહેશે. એવો કોઈ પત્ર સાથે લઈને નથી આવતું કે આટલા વર્ષ, આટલા કલાક એ આ શરીર રહેવાનું. એટલે શરીર ક્યાં સુધી રહેશે એ કોઈની ખબર નથી. ભલે પત્ર લઈને નથી આવતું, પણ રિટર્ન ટિકિટ બધાની નક્કી જ છે. રિટર્ન ટિકિટ લઈને જ બધા આવે છે રિટર્ન ટિકિટ લઈને, પણ કઈ તારીખ, કયો વાર ને કયો સમય છે એ રિટર્ન ટિકિટનો એ ખબર નથી. બાકી રિટર્ન ટિકિટ દરેકની છે. એટલે શરીર છે તો એ ક્યારે એનો અંત આવશે એ ખબર નથી. એટલે મનુષ્ય શરીર પાછું વારંવાર મળતું પણ નથી, દુર્લભ કયું છે. મનુષ્ય શરીર દુર્લભ છે. એટલે હવે આવું જો સમજીએ, જાણીએ તો જાગ્યા ત્યારથી સવાર. શરીર આવું છે કે બીજી ક્ષણે રહે કે નહીં એ ભરોસો નથી, અને આપણે પાછળ ઠેલીએ ગોવિંદને ભજવાનું કે હવે કાલે ભજીશું, આજે ભજ્યું, કાલ એ આજ થાય જ નહીં, કાલે જ રહે. આજે રોકડા કાલે ઉધાર, એ કાલે એ જ રહે. એમ આપણે કે કાલે ભજન કરીશું તો કાલે એ પાછી કાલ જ રહે. કાલે એ આજે આપણે કહીએ પણ એ આજે એ પાછી કાલ જ. એટલે સમજણ પ્રાપ્ત થાય ત્યારથી, એટલે કે નાની ઉંમરથી ગોવિંદને ભજવાનું શરૂ કરવું અને એ પોતાનો સ્વધર્મ બજાવતા એ ગોવિંદનું ભજન કરવું. એની ઉપેક્ષા કરીને નહીં કે મારું કર્તવ્ય છે એને છોડીને હું ભગવાનનું ભજન કરવા લાગી જાઉં. એ કરતા એ ભજન ક્યારથી? નાની ઉંમરથી. અને કારણ કે સમજદારી મળી છે,
આગળ જતા શું થશે એ ખબર નથી, બીજી ક્ષણે શું થવાનું છે એ ખબર નથી. એટલે આપણે તો બાળકોને રોકીએ કે હજી તો ઉગીને ઊભો થાય છે, હજી ઉગીને ઊભો થાય છે ત્યારથી એને એ સંસ્કાર આપવા છે કે ના આ કરવા જેવું આ છે, અને એને આપણે રોકીએ. સમજદારી છે આ, અને સમજદારીથી વિરુદ્ધ કરાવીએ. આપણી સમજદારી શું છે કે આના સિવાય કાંઈ ઉત્કૃષ્ટ છે નહીં, અને આપણે દોરીએ ક્યાં સંતાનોને કે દોડો તમતારે, કઈ હાથમાં નથી આવતું ત્યાં જ દોડો તમતારે, અમે પડ્યા ને તમે પડો. એ ધ્યેય બનાવી દે, સાધનને સાધ્ય કરાવી દે. એટલે એ નહીં કરવાનું એવું નહીં, પણ એને એક સમજદારી આપવાની કે આની પાછળ જ તારું જીવન ખર્ચી નાખવાનું નથી. પણ આપણે જ છોડીએ નહીં તો ઓલા ક્યાં જ છોડે? છેલ્લી ઘડી સુધી આપણે છોડવાનું કહેતા હતા ને ગઈકાલે કે ઓલા કે તમે નડતા બંધ થાવ તો સારું, પણ આપણે તો ચંચુપાત કરે જ રાખીએ. ઓલાને કઈ વિક્ષેપ, ઓલો કે હવે મને મારી રીતે તો કરવા દો, મારી રીતે કરવા દો, તો કે ના, તને હજી ખબર ન પડે, તું હજી નાનો છે, તને બધા છેતરી જાય. છેલ્લા શ્વાસ સુધી છોડીએ. એટલે સમજણ પ્રાપ્ત થાય ત્યારથી ઈશ્વર ભજન શરૂ કરવું જોઈએ, બાલ્યાવસ્થાથી. અને બાલ્યાવસ્થામાં ન થાય તો યુવાવસ્થામાં અવશ્ય ભજન કરવું જોઈએ. યુવાવસ્થા પણ નીકળી જાય, મોટાભાગનાની તો એમાંથી આપણે પસાર થઈ ગયા છે. તો યુવાવસ્થા પસાર થઈ ગઈ તો હવે જે અવસ્થામાં આપણે છીએ ત્યાં તો કંઈક કરી છૂટવું જોઈએ, જાગવું જોઈએ. અને મરણની તો કોઈને ખબર નથી, પણ બધા એવું તો જાણે છે કે વૃદ્ધાવસ્થા આવે ને એટલે હવે મૃત્યુના મુખની નજીક તો છીએ. આવું તો બધાને ખબર છે. ભલે મૃત્યુ ક્યારે થાય એ ખબર નથી, પણ વૃદ્ધાવસ્થામાં તો મૃત્યુ આવે એવી બધાને ખબર છે. અને એમાં આપણે પહોંચી ગયા છીએ તો આપણે હવે જાગવું જોઈએ. વૃદ્ધાવસ્થામાં તો ભજન કરી જ લેવું જોઈએ, કારણ કે મૃત્યુ પછી પરીક્ષા શરૂ થવાની છે. આ પરીક્ષા તો પછી શરૂ થાય, અત્યારે ચાલુ છે ને, એમાં આપણી પરીક્ષા શરૂ થાય મૃત્યુ પછી. અને મૃત્યુ પછી હિસાબ માંગશે ભજન, કેટલું તે તું કમાણી કરી, કેટલું દેવું કર્યું ને, એવો કઈ હિસાબ માંગશે નહીં, પણ હિસાબ માંગશે ધર્માધર્મનો, ભજનનો. આ પ્રપંચા શક્તિમાં તું જો ઊંચ્યો રહીશ તો નરકની યાતનામાં જવું પડશે, તું પરીક્ષામાં પાસ થઈશ નહીં. એટલે પરીક્ષામાં પાસ થવા માટેની તૈયારી અત્યારથી જ આપણે શરૂ કરીએ. અને માત્ર આવું એક વાત જોઈને બંધ કરીએ, માત્ર પુસ્તકિયું જ્ઞાન એ કંઈ કામમાં આવતું નથી. એટલે અને એ પુસ્તકિયું જ્ઞાન હોય એટલે શું કે અમે ભજન તો કરી લઈશું. ક્યારે? ભગવાને કહ્યું છે ગીતાજીમાં, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. 8મા અધ્યાયમાં 5મા શ્લોકમાં ભગવાન આવું કહે છે. એટલે ખાલી પુસ્તક વાંચી અને શું કે, અથવા તો ભાગવતજીનો ઓલો પ્રસંગ જાણી લે, કયો નારાયણ નારાયણ નારાયણ, પુત્રનું નામ નારાયણ રાખી દઈશું અને છેલ્લે હું નારાયણને બોલાવીશ એટલે ભગવાન મારું કામ થઈ જશે. અંતકાલે, અને ભગવાને ગીતાજીમાં કહ્યું અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. કલેવરમ એટલે આ શરીર. આ શરીરને એ મારું નામ લેતા લેતા છોડશે તો કે અમે પ્રાપ્ત કરી લઈશું. ક્યારે? તો કે છેલ્લે. પણ ત્યાં ભગવાને એક શબ્દ પ્રયોગ કર્યો છે, એ જોતો નથી, સમજતો નથી. અંતકાલે ચ શબ્દ જે છે એ મહત્વનો છે તે, પણ એ જે વાંચનારો છે એને ખબર નથી. એ તો ખાલી શું વાંચીને કહી દે કે છેલ્લે ભગવાનનું નામ લઈ લઈશું, આપણું કામ થઈ જશે. પણ ચ દ્વારા ભગવાન એવું કહે છે, પૂર્વમપી અંતકાલે ચ. અંતકાલે ચ એ બતાવે છે કે પૂર્વે અપી. પૂર્વે એટલે જ્યારથી તું જીવન શરૂ કર્યું છે ત્યારથી તું જો તું નામ સ્મરણ કરીશ તો અંતકાલે આવશે. જે આખું જીવન છે એ જ છેલ્લે રહે. માત્ર તું ખાલી વાંચીને
એ તારું જીવન એવું નહીં થાય. એટલે કે છે ગોવિંદને ભજ. આ ક્ષણભરનું જીવન છે અને એ જીવનને સાર્થક કરવા માટે જાગ્યો ત્યારથી તું આ ગોવિંદનું ભજન કર. એ ગોવિંદનું ભજન એ શું છે એને આપણે આવતીકાલે સમજીશું. ઓ